આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું ડૉક્ટર દીપિકા સરળવા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને હાલના મોરબી જિલ્લાના પ્રદેશના કારોબારી સદસ્ય, મોરબી જિલ્લાના આંગણે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજિત આજે જિલ્લાઓમાં વસતા વિવિધ પ્રતિભા સંપન્ન બહેનોનું સન્માન કરવામાં આવ્યું। આ સન્માન એ બહેનોનું હતું કે જેમને ઘરમાંથી બહાર નીકળીને પોતાની જાતને, પોતાના અસ્તિત્વને એમને સિદ્ધ કર્યું છે। એવી બહેનોનું ભાજપ વતી, ભારતીય જનતા પાર્ટી વતી સન્માન થયું છે। આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે નારી શક્તિ આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે। આપણે સલામતીની દ્રષ્ટિએ જોઈએ, સક્ષમતાની દ્રષ્ટિએ જોઈએ, સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત અવ્વલ નંબર ઉપર છે। દેશની નારી આજે આર્મી હોય, એરફોર્સ હોય, નેવી હોય, દરેક ક્ષેત્રે પોતાની ઉડાન ભરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે જે મહિલા દિવસ ઉજવવામાં આવે છે ત્યારે આવી મહિલાઓને, પ્રતિભા સંપન્ન મહિલાઓને સો સલામ છે। જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ। આજે મહિલા દિવસ નિમિત્તે એક મહિલાઓને સંમેલન કરીને એની અંદર પોતાનો આત્મવિશ્વાસ જગાવે। મહિલા ક્યારેય નબળી હતી જ નહીં। પુરુષ સમાવડીની જ્યારે વાત કરે છે ત્યારે આ ભારતની અંદર ભારતીય મહિલા પુરુષ કરતાં અધિક ચડિયાતી જ હતી। આખો વહીવટ બહેનો જ કરતા હતા। આજે પણ મહિલા નબળી છે જ નહીં। એના માટે એક આત્મવિશ્વાસ જગાવવા માટેનો એક આ સંમેલનની અંદર વક્તવ્ય દ્વારા, ઉદાહરણો દ્વારા, મહિલાઓ દ્વારા ક્રાંતિ જે થઈ એની પ્રેરણાદાયી મહિલાઓ જ હતી। એના માટેનો આખો કાર્યક્રમ હતો અને એની અંદર જુદા જુદા વક્તાઓ દ્વારા પ્રેરણા આપી અને અત્યારે સમાજની અંદર જે બહેનો પોતાના પગ પર થઈને એક વિશેષ કામગીરી કરી છે એની 8 બહેનોનું આજે એક સન્માનનો કાર્યક્રમ હતો અને એક ગૌરવભરી ક્ષણ બહેનોએ પણ અનુભવી, અમે પણ અનુભવ્યું છે। બહેનોની અંદર એક અલગ પ્રકારની તાકાત હોય છે અને સમાજને આજે જાગૃત કરવો હોય તો બહેનોની શક્તિ જે છે એનાથી જ સમાજ જાગૃત થઈ શકે, એ વાત મૂકવા માટેની વાત હતી। આજે મોરબી જિલ્લામાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી ત્યારે હું જિજ્ઞાબેન પંડ્યા, પ્રદેશ કારોબારી સદસ્ય અને જૂનાગઢ મહાનગરના પ્રભારી તરીકે જવાબદારી નિભાવું છું અને અહીંયા આજે વક્તા તરીકે આવેલી દરેક વિભાગમાંથી અલગ અલગ 8 થી 10 બહેનોનું અહીંયા સન્માન કરવામાં આવ્યું। આજે નારી ખૂબ આગળ વધી રહી છે અને એ નારીઓનું અહીંયા સન્માન થઈ રહ્યું છે। ખૂબ આનંદની વાત એ છે કે વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે જે બહેનો ખૂબ કામ કરે છે એમની શુભેચ્છા આપવામાં આવી છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઈચ્છે છે કે દરેક બહેનો લખપતિ બને। લખપતિ દીદીને વાતને અહીંયા સાકાર કરવામાં આવી રહી છે ત્યારે દરેક બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વિશ્વ મહિલા દિનની આજે ઉજવણી અહીં મોરબીમાં ખૂબ સરસ રીતે થઈ છે।